ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિરનો માનો પ્રાગટ્ય દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો. માતાજીના મંદિરમાં કેક કાપીને ઉજવણી કરાઈ. 2 લાખ કરતાં વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. શોભાયાત્રા પણ યોજાઈ. ઘરે ઘરે દીવા પ્રગટાવીને ખેડબ્રહ્મા શહેર રોશનીથી ઝળહળી ઉઠી હતી અને ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. મંદિરમાં કેક કાપીને ઉજવણી કરાઈ હતી. માતાજીના 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 8 વાગે મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મંદિર પરિસરમાં રોશની અને ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાંજે 7 વાગે મંદિરે અને આખા ખેડબ્રહ્મા શહેરમાં હર ઘર એક દીપક પ્રગટાવવામાં આવ્યા હતા. માના સેવક ભાઈઓ દ્વારા સાંજે મંદિરના ચાચર ચોકમાં વડાલી શહેરની કોકિલ કંઠી, સોનુ સગર અને ખેડબ્રહ્માના સુપરસ્ટાર કલાકાર વિપુલભાઈ પંડ્યા દ્વારા રાસ ગરબાનું સુંદર મજાનું આયોજન કરાયું હતું, જેમાં દૂર દૂરથી આવેલા માઈ ભક્તોએ પણ રાસ ગરબા રમીને માની આરાધના કરી હતી. માના સેવક ભાઈઓ દ્વારા આતિશબાજી અને માવાની કેક કાપીને માતાજીના પ્રાગટ્ય દિવસને ઉજવવામાં આવ્યો હતો. તેમાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.